વરસાદ ખેંચાતા જગતના તાત પર ઘાત જે પ્રકારે સર્જાઈ છે, ખેતરમાં બગડી રહ્યો છે તેમનો ઊભો પાક તે પ્રકારની સ્થિતિ રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા સહિતના તાલુકામાં વરસાદનો અભાવ અને ખેડૂતોની હાલત કફોડી બની। સમયસર વરસાદ નહીં વરસતા વાવેતર કરાયેલા પાકને નુકસાન થવાની સાથે જ ઉત્પાદન પર ગંભીર અસર થવાની ભીતિ છે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કર્યું। આખા વર્ષની મહેનત, મોંઘા બિયારણ અને ખાતર ખરીદી એ ખેડૂતોએ વાવણી કરી છે, સાથે જ ખેતરમાં પાક પણ ઉગી નીકળ્યો। પરંતુ હવે વરસાદ ખેંચાયો અને ઊભો પાક પર જે પ્રકારે સંકટ ઘેરાયું છે, મગફળી અને કપાસનો પાક ખેતરમાં મુરઝાવા લાગ્યો। કપાસના છોડ પણ વરસાદના અભાવે સુકાવા લાગ્યા। વરસાદ ખેંચાતા કૂવા, બોર અને તળાવના પાણીના જળસ્તરમાં પણ જે પ્રકારે ઘટાડો આવ્યો છે તે સ્તર નીચે ગયા છે અને તેના કારણે ખેડૂતો પાકની સિંચાઈ પણ નથી કરી શકતા। ખર્ચો ખેડૂતના માથે ચડી ગયો છે, એટલો બધો ખર્ચો ચડી ગયો। વીઘે લગભગ 10,000 રૂપિયા, 15,000 રૂપિયા ખર્ચો ગણી કરી નાખ્યો ખેડૂતોએ। પણ હવે આવક એટલી બધી આવે એમ નથી, પણ જો થોડો ઘણો વરસાદ થઈ જાય તો એ ખર્ચામાંથી ખાલી બહાર નીકળી શકે એમ છે। એટલે સ્થિતિ દુષ્કાળની અત્યારે થઈ જ ગઈ છે ઓલરેડી। અને હમણાં જ આપણે ન્યૂઝપેપરમાં અને ન્યૂઝમાં જોયું કે ચોમાઈ વિદાય લઈ રહ્યું છે। તો ચોમાસું અત્યારે વિદાય લઈ લે છે તો ખેડૂતનું પૂરું થઈ ગયું છે। એટલે ખેડૂતને અત્યારે તાત્કાલિક ધોરણે સરકારે વિચારવું જોઈએ। વરસાદ ખેંચાતા મગફળીનો પાક હવે પીળો પડવા લાગ્યો છે। ગરમી અને ભેજના અભાવે પાકમાં જીવાતનો ઉપદ્રવ પણ વધ્યો છે અને તેના કારણે દવાનો છંટકાવ પાછળ પણ ખેડૂતોએ વધારાનો ખર્ચ કરવો પડે છે। ખેડૂતોએ અત્યાર સુધીમાં વીઘા દીઠ 8,000થી વધુનો ખર્ચ કર્યો અને આવી સ્થિતિમાં જો હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોનો ખર્ચ પણ નહીં નીકળે તેવી સ્થિતિ છે। જેતપુર, ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટામાં કુલ 1,06,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, જ્યારે 40,000 હેક્ટરમાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે। ઉપરાંત 21,000 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર કરાયું છે અને હવે જો વરસાદ નહીં થાય તો આ તમામ પાકોમાં ભારે નુકસાનની ભીતિ છે। ઉનાળાથી ખેતી કામ ચાલુ છે, પાણ કરી પારા બાંધ્યા, પછી વરસાદ થયો આઠો પાત્રો તો વાવ્યું તો સુકાઈ ગયું, પાછો મહિનો દીને વાયરું ખેંચ્યું, પાછું વાવ્યું તો પાછો વરસાદ નથી અને ખર્ચો વધી ગયો। ખાતર, બિયારણ, દવાના વાતાવરણના હિસાબે દવા છાંટ થવી પડે, ઈયળું આવ્યા જ રાખે છે અને આમાં કોઈ વસ્તુ થાય એમ નથી। પોર સરકારે ગોડાઉન માંડવીના ભર્યા હતા, એટલા ગોડાઉન વણ ભરાય નહીં। પરિસ્થિતિ જેવી ખરાબ છે કે માલ ઢોર રાખ્યો હોય એને એટલે નિર્ણય કરવી હોય તો વહમું પડે એવું છે અમારા માટે। કારણ કે સરકારને અમારા સામું કાંઈક જોવે, ખેડૂત સામું અને કાંઈક સહાય આપે તો અમને ફાયદો થોડોક થાય એમ। કારણ કે અમે જીવી આગી, નકર ખેડૂત કોઈ જીવી આગે એવો પરિસ્થિતિ જ નથી અત્યારે અમારી પર। કારણ કે વાડીઓમાં પાણી નથી તો પાવું છે નથી, લાઇટ દે બરોબર છે તો લાઇટ છે ને કટકે દે, એટલે પાણી છે ને એક ક્યારામાં 3 વાર જવા દે તો ક્યારોય પીતો નથી। તો કરવાનું શું અમારે હવે? સમજી ગયા? આ દુષ્કાળ જાહેર કરે ને તો જ ખેડૂત માટે ફાયદો છે અમને, અમારા માટે।